રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। વોર્ડ નંબર 1ના નગરસેવિકા જયાબેન ઠાકોરે ચાલુ કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવી વિકાસ કામોમાં પારદર્શિતા લાવવાની ઉગ્ર માંગ કરી છે। નગરસેવિકા જયાબેન ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 1માં બની રહેલા રોડનો એક પણ ભાગ સંતોષકારક નથી। જો શરૂઆતથી જ આવી નબળી કામગીરી કરાશે તો ભવિષ્યના અન્ય વિકાસના કામોની ગુણવત્તા સામે પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થશે। તેમણે વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરી છે। આ અંગે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આ બાબતે ઉચ્ચ સત્તાધિકારો તેમજ તકેદારી આયોગને જરૂર પડે તો કોર્ટના દરવાજા ખખડાવશે। આ સાથે તેમણે જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય તે માટે સ્થાનિક નાગરિકોને પણ જાગૃત રહેવા અપીલ કરી છે।